Welcome all in the 15th part of chapter number 13 probability. આ ચેપ્ટર નું આ લાસ્ટ સેશન હશે બીકોઝ આ સેશન ની અંદર આપણે પ્રક્રિયાના સ્વાધ્યાયને આગળ કન્ટિન્યુ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે ઓલરેડી 9 ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરેલા અને આજે આપણે આ સેશન થી સ્ટાર્ટ કરીએ. અને જો હજુ કોઈએ સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી ફર્ધર ગુજરાત બોર્ડ એનસીઈઆરટી ના વિડીયોઝ હું અપલોડ કરું તો તમે એને જોઈ શકો, સ્ટડી કરી શકો. બીકોઝ આ જે લોકડાઉનનો પીરિયડ છે એમાં તમારા માટે ઓનલાઈન એજ્યુકેશન માટે જે મેં વિડીયો ચેનલ મારી સ્ટાર્ટઅપ કરી છે જેનો તમે મેક્સિમમ બેનિફિટ લઈ શકો. અને હા, શેર કરવાનું ભૂલતા નહીં કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ આનો બેનિફિટ લઈ શકે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. સો આજના સેશનનો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે તે છે નંબર 10 કે એક માણસ એક સમતોલ સિક્કાને કેટલી વખત ઉછાળે કે જેથી ઓછામાં ઓછી એક વખત છાપ મળે તેની સંભાવના 90% કરતા વધારે હોય. આ દાખલો બહુ અગત્યનો કહેવાય. ને પહેલા તો એ ખબર પડી જોઈએ કે આ દાખલો બર્નૌલી પ્રયત્નનો છે ભાઈ, કારણ કે તમને એવું કીધું છે કે કેટલી વખત ઉછાળે એટલે n બરાબર કેટલો છે. ચાલો તો અહીંયા આપણે સૌથી પહેલા તો કહી દઈએ કે સફળતા કોને કહેવાય, તો કે છાપ મળે એને સફળતા કહેવાય. એટલે p બરાબર 1/2 તો q બરાબર પણ 1/2. હવે તમને એવું કીધું છે કે ઓછામાં ઓછી એક વખત છાપ પડે. હવે જો તમે આ વિચારવા જાઓ તો x greater than or equals to 1 તે 90% કરતા વધારે છે, એટલે greater than 90/100. અચ્છા, p of x greater than or equals to 1 એટલે x equals to 1 or x equals to 2 or x equals to 3 એવું અપ ટુ n ટાઈમ્સ થઈ જાય, greater than or equals to 9/10, રાઈટ. અને આ બધાને લખાય 1 minus p of x equals to 0 greater than 9/10. તો 1 minus nc 0 1/2 raised to 0 1/2 raised to n greater than 9/10. તો આ થઈ જશે 1 minus nc 0 એટલે 1, 1/2 raised to 0 એટલે પણ 1 અને 1/2 raised to n greater than 9/10. તો 1 minus 9/10 greater than 1/2 raised to n. So 1/10 greater than 1/2 raised to n. તો જો હું અસમતા મૂકું તો 10 less than 2 raised to n થઈ જશે. That means કે 2 raised to n greater than 10. તો 2 raised to n greater than 10 થાય તો એને મીનિંગ કે n ની એવી કઈ કિંમત લેવી પડે. તો બેઝિકલી અહીંયા સવાલમાં એવું હોવો જોઈએ કે ઓછામાં ઓછી કેટલી વખત ઉછાળે. સવાલમાં પહેલા તો એવું હોવું જોઈએ, રાઈટ. તો 2 raised to n એટલે n બરાબર 1, 2 અને 3 મૂકવાથી જવાબ 10 કરતા મોટો થવાનો નથી. એનો મીનિંગ કે મિનિમમ વેલ્યુ ઓફ n એટલે કે n ની ન્યૂનતમ કિંમત બરાબર 4 થઈ જશે. બરાબર કે 4 કિંમત મૂકો તમે n બરાબર તો એનો જવાબ 10 કરતા મોટો થશે. ઓકે, સો કે આ પોઈન્ટ ક્લિયર થયો હોય. સૌથી અગત્યનું છે કે ઓછામાં ઓછી કેટલી વખત ઉછાળવાથી ઓછામાં ઓછી એક વખત છાપ મળે તેની સંભાવના 90% કરતા વધારે છે. એટલે p of x greater than or equals to 1 is greater than 90/100. આ સ્ટેટમેન્ટ સમજમાં આવવું જોઈએ દરેકને. ઓકે, ચાલો આગળ કન્ટિન્યુ કરીએ કે સમતોલ પાસાને ફેંકવાની રમતમાં એક માણસ પાસા પર પૂર્ણાંક 6 મળે તો 1 રૂપિયો જીતે છે અને અન્ય કોઈ પૂર્ણાંક મળે ત્યારે 1 રૂપિયો ગુમાવે છે. જો માણસે 3 વખત ફેંકવાનો પાસાને નિર્ણય કર્યો હોય પરંતુ જેવો એને 6 મળશે તે તરત જ રમત છોડી દેશે તો રમત જીતે ઓબ્લિક ગુમાવે તેની અપેક્ષિત મૂલ્ય કિંમત મેળવો. હવે સવાલ એ છે કે અપેક્ષિત કિંમત કોને કહેવાય, તો કે અપેક્ષિત કિંમત એટલે કહેવાય e of x, એટલે કે મધ્યક શોધવાની વાત છે ભાઈ, રાઈટ. સો આના વિશે વિચારીએ. હવે આના વિશે પહેલા તો તમારે એ વિચારવું પડે કે યાદચ્છિક ચલ શું હશે, કારણ કે જ્યારે પણ e of x આવ્યું એટલે ઘટકો અને એની સંભાવના જોઈએ મને. તો સવાલમાં એવું કહે છે કે 6 પૂર્ણાંક મળે તો 1 રૂપિયો જીતે. એટલે આપણે એવું કહીએ કે ક્વેશ્ચન નંબર 11 એમાં પૂર્ણાંક 6 આવે
એની સંભાવના 1/6. તો પૂર્ણાંક 6 ન મળે એની સંભાવના 5/6. હવે એવું કહે છે કે જેવો પૂર્ણાંક 6 આવી જશે તેઓએ પાસો ફેંકવાનું બંધ કરી દેશે અને 3 ટ્રાય કરે છે. તો એવું થાય ને કે પહેલી વખતમાં 6 આવી જાય, બરાબર, અથવા એવું થાય કે બીજી વખતમાં 6 આવે, અથવા એવું થાય કે સીધું ત્રીજી વખતમાં 6 આવે, રાઈટ. એટલે આપણે 3 શરત લેવી પડે. જો ધ્યાનથી સમજો તો પહેલો આપણે એવું વિચારીએ કે પ્રથમ વખત 6 આવી ગયો, કે પ્રથમ વખત 6 આવે, ધેટ મીન્સ કે સંભાવના 1/6 અને રૂપિયા કેટલા મેળવે છે? 1 રૂપિયો મેળવે છે, બરાબર. બીજું, બીજી વખત 6 આવે એટલે કે બીજી વાર પાસો ફેંકે એમાં 6 આવે. ધેટ મીન્સ કે પહેલા 6 નહીં આવશે અને પછી 6 આવશે, એટલે કે 5/6 into 1/6 એટલે કે 25/36. સોરી, 5/36, માય મિસ્ટેક, બરાબર. ત્રીજું વિચારીએ કે ત્રીજી વાર પાસો ફેંકે ત્યારે 6 આવે. ધેટ મીન્સ કે પહેલી વાર 6 નથી, બીજી વાર 6 નથી અને ત્રીજી વાર 6 છે. એનો મીનિંગ કે 5/6, 5/6 અને 1/6 એટલે 25/216. હવે સમજો, જ્યારે પહેલી વખત પાસો ફેંકે છે એટલે આપણે હવે અહીંયા એવું લખી દઈએ, આ ટેબલ બનાવી દઈએ કે x બરાબર સ્મોલ x, ઓકે, અને અહીંયા આપણે એની ઘટનાઓ લખી દઈએ. હવે બહુ ધ્યાનથી સમજો. પહેલી સંભાવના અમે લખી છે 1/6 એટલે કે પહેલી જ વખત 6 આવી ગયો, ધેટ મીન્સ કે 1 રૂપિયો મેળવી લીધો. ચાલો, બીજી વખત છે 5/36. તો બહુ ધ્યાનથી સમજો. 5/36 ક્યારે છે કે પહેલી વખતે પાસો 6 નથી મેળવતો, ધેટ મીન્સ કે 1 રૂપિયો ગુમાવ્યો તો -1, અને બીજી વખતમાં મેળવશે તો +1, અને ત્રીજી વખતમાં છે 25/216, રાઈટ. ધેટ મીન્સ કે પહેલી વખત નથી મેળવતો એટલે -1, બીજી વખત પણ 6 નથી આવતો એટલે ગુમાવશે એટલે -1, અને ત્રીજી વખત મેળવશે એટલે +1, રાઈટ. તો આ તમારો p of x બરાબર સ્મોલ x આવી ગયો, બરાબર. અહીંયા તમારે ચેક કરવું હોય તો તમે એક વખત સરવાળો પણ ચેક કરી શકો છો કે સંભાવનાનો સરવાળો કમ્પલસરી 1 જ આવશે, ઓકે. તો હવે તમારી પાસે સૂત્ર શું થઈ ગયું ભાઈ? તો કે e of x બરાબર I is equals to 1 to n xi into p of xi. તો એનો મીનિંગ કે 1 into 1/6 પ્લસ, બોલો, -1 + 1 એટલે 0 into 5/36, -1 + 1 કેન્સલ અને -1 એટલે -1 into 25/216. તો એનો મીનિંગ કે 1/6 અને -25/216. તો એનો મીનિંગ કે 36 - 25/216. That means કે e of x બરાબર 11/216. આ એની કિંમત આવી ગઈ. અને જો એવું પૂછે કે આવું કરવાથી રમત કેવી હશે, તો આપણે એવું કહી શકીએ ને કે રમત જે છે એ ખેલાડીની તરફેણમાં હોય, ઓકે. કેમ? તો અહીંયા હું એક નોંધ લખાવી દઉં કે રમતની અંદર જો e of x greater than 0 હશે તો રમત તરફેણમાં હોય. જો e of x less than આવતે તો રમત ખેલાડીની વિરુદ્ધ હશે, અને જો e of x equals to 0 તો રમત સમતોલનમાં હશે. That means કે no profit no loss. હવે અહીંયા આગળનો જે દાખલો જો ને ભાઈ, એમાં મેં લખ્યું છે ન્યૂનતમ કિંમત 4, રાઈટ. તો એનો મીનિંગ કે વ્યાપક રીતે આપણે જવાબ લખી શકીએ n greater than or equals to 4, પણ બધી કિંમતો પૂર્ણાંક જ હોવી જોઈએ, ઓકે. આ તો ખાલી એક જસ્ટ યાદ આવ્યું એટલે મેં
કહી દીધું. ઓકે, ચાલો આગળ કન્ટિન્યુ કરીએ. ઘણો લાંબો ક્વેશ્ચન કહેવાય ભાઈ. 4 ખોખા આપ્યા છે ને એમાં પાછા 3 કલર છે. તો 4 ખોખા ABCD માં નીચે પ્રમાણેની લખોટીઓ છે ભાઈ, જોઈ લો. લાલ, સફેદ, કાળી ને અલગ અલગ કલર આપી દીધા છે. કોઈ એક ખોખાને યાદચ્છિક રીતે પસંદ કરી એક લખોટી પસંદ કરવામાં આવી. જો લખોટી લાલ રંગની હોય તો તે ખોખા A માંથી પસંદ કરી હોય, કે B માંથી પસંદ કરી હોય, કે C માંથી પસંદ કરી હોય તેની સંભાવના શોધો. ચાલો તો ભાઈ હવે આ છે ને આખો એક નિબંધ પ્રકારનો દાખલો થઈ ગયો. કેમ? કારણ કે પહેલા તો સમજમાં એવું આવવું જોઈએ કે લખોટી લાલ રંગની છે તેવું આપી દીધું છે અને એમાં પાછા 3 ખોખામાંથી શોધવાની વાત કરી છે. ધેટ મીન્સ કે આ તો થઈ ગયું ભાઈ બેઝનો નિયમ અને પૂર્ણ સંભાવના, ને તેમાં પણ પાછા 3 માટે અલગ અલગ શોધવાનું. તો આપણે પહેલા તો એવું કહી દઈએ ને કે ધારો કે માંગેલ ઘટના, સોરી આપેલ ઘટના, બોલો આમાં આપણે આપેલ ઘટનાને ઈ કહી દઈએ તો ચાલે ને કે ભાઈ લાલ રંગની લખોટી આવે. બરાબર. હવે આપણે પહેલા એ ચેક કરી લઈએ કે A ની અંદર ટોટલ કેટલા છે, કેટલી લખોટી હશે. તો કે ભાઈ 10 લખોટી હશે A ની અંદર. બરાબર. 6 ને 3 9 ને 1 10. B ની અંદર 6 ને 4 10. C ની અંદર 8 ને 2 10 ને અહીંયા પણ 10. બધામાં ચાલો ટોટલ 10 લખોટીઓ છે, રાઈટ. તો ચાલો પહેલા ઘટના B1 કે ભાઈ ખોખું A પસંદ થાય. ખોખું શબ્દ છે કે ખોખું છે, ખોખું A પસંદ થાય તો સંભાવના 1/4. B2 ની અંદર ખોખું B પસંદ થાય તો P of B2 એટલે 1/4. B3 ખોખું C પસંદ થાય તો P of B3 પણ 1/4 જ થઈ જાય. B4 ખોખું D પસંદ થાય એટલે P of B4 બરાબર 1/4. હવે E given B1 એટલે ખોખા A માંથી લાલ લખોટી પસંદ થાય. મીનિંગ કે P of E given B1 શું થશે ભાઈ? તો ઓબ્ઝર્વ કરો 1/10. એવું જ E given B2 હોય તો ખોખા B માંથી લાલ લખોટી પસંદ થાય તો E given B2 વિચારીએ તો બોલો E given B2 કેટલું થવાનું? 6/10. બરાબર. લખાણ વિશે તમે થોડું ધ્યાન રાખજો ભાઈ. બરાબર. એવું જ E given B3 હોય એનો મીનિંગ કે ખોખા C માંથી લાલ લખોટી પસંદ થાય તો P of E given B3 બરાબર 8/10. કારણ કે આ લાલ વાળી શરત છે ને ભાઈ. ઓકે. અને છેલ્લું E given B4 તો ખોખા D માંથી લાલ ગોળી પસંદ થાય, લાલ લખોટી પસંદ થાય. તો હવે લાલ લખોટી D માં તો છે જ નહીં, તો એનો મીનિંગ કે B4 બરાબર 0. તો જો ભાઈ હવે હું A માટે બતાવું તો B અને C તમે જાતે લખી શકશો, રાઈટ. તો પહેલું કે ભાઈ લાલ લખોટી તો પસંદ થઈ પણ શેમાંથી? પ્રથમ બોક્સમાંથી. એટલે P of B1/E upon P of E એટલે P of B1 dot E given B1 whole divided by P of B1 dot E given B1 અથવા B2
ડોટ E given B2 અથવા B3 ડોટ E given B3 અથવા B4 ડોટ E given B4. સો B1 એટલે 1/4 અને અહીંયા 1/10 એવું જ હોલ ડિવાઇડેડ બાય 1/4 1/10 1/4 6/10 1/4 8/10 અથવા 1/4.0. તો ટૂંકમાં જવાબ 1/1 + 4 + 8 એટલે કે સોરી 1 + 6 + 8 that means કે જવાબ 1/15. આ ક્યારે? જ્યારે B1 given A હોય એટલે કે ખોખા A ની વાત કરી. તો હવે જ્યારે ખોખું B કીધું છે તો તમારા માટે શું થઈ જશે? અહીંયા 1 ને બદલે B2 થઈ જશે. અહીંયા B2 છેદ E થઈ જશે બાય E. છેદ તો સેમ જ રહેશે બરાબર. જો હું લખી દઉં પણ હું લાંબુ ચોળું નહીં લખીશ, સમજો. B2 given E એટલે ખોખા B ની વાત કરીએ છીએ આપણે. તો ટૂંકમાં P of B2 છેદ E બાય P of E. તો હવે સમજો બધાના છેદમાંથી 1/40 તો કોમન જ આવી જશે. અહીંયા બચશે ખાલી P of B2. જો હું આખું સૂત્ર ન લેતો પણ B2 ડોટ B2 given સોરી E given B2. ચલો છેદ તો સેમ જ રહેશે ભાઈ, જોજો. હા, છેદ તો 15 ના છેદમાં 40 જ રહેશે એટલે P of E તો આપણે ફિક્સ જ રાખીએ બરાબર. તો અહીંયા થઈ જશે 1/4 into 6/10 divided by 15/40. તો ટૂંકમાં 6 ના છેદમાં 15 એટલે કે 2 ના છેદમાં 5. રાઈટ. તો હવે ત્રીજું તો તમારાથી થાય. ઓકે. સો દાખલો સિમ્પલ છે પણ લેન્ધી છે. લેન્ધી એટલે છે કારણ કે 4 અલગ અલગ બોક્સ આપ્યા છે. ઓકે. સો હોપ કે આ પોઈન્ટ ક્લિયર થાય. ચલો નેક્સ્ટ. આ પણ ક્વેશ્ચન અગત્યનો કહેવાય કે ધારો કે દર્દીને હૃદય રોગનો હુમલો થવાની શક્યતા 40% છે. એ પણ ધારેલ છે કે ધ્યાન અને યોગાસનનો અભ્યાસ હૃદય રોગના હુમલાનું જોખમ 30% ઘટાડે છે અને નિયત દવાઓ માટે ડાક્ટરની દવા ચીઠીની શક્યતાઓ 25% સુધી ઘટાડે છે. સમજો, એક જ સમયે દર્દી 2 સમાન સંભાવનાવાળા વિકલ્પોમાંથી એકની પસંદગી કરી શકે છે. 2 માંથી એક વિકલ્પમાંથી પસાર થયા પછી યાદચ્છિક રીતે વ્યક્તિ હૃદય રોગના હુમલાથી પીડિત છે તેમ આપેલ છે બરાબર. તો દર્દી ધ્યાન અને યોગાસનનો કાર્યક્રમ અનુસર્યો હોય તેની સંભાવના શોધવાની છે તમારે ભાઈ. ઓકે. હવે બહુ ધ્યાનથી આમાં એ સમજવાનું છે ભાઈ કે જે શરત આપી છે ને એનાથી વિરુદ્ધ શરતની સંભાવના શોધવાની વાત કરી છે. જો એટલું તો ક્લિયર છે કે શક્યતા 40% છે અને પીડિત છે તેવું આપેલ છે. સમજો, એટલે આપેલ ઘટના શું થઈ જશે? તો કે આપેલ ઘટના થઈ જશે એ બરાબર વ્યક્તિ હૃદય રોગના હુમલાથી પીડિત છે. હવે સવાલ એવો છે કે પીડિત છે એ તો આપેલ જ છે પણ આવું હશે તેમાં એ ધ્યાન અને યોગાભ્યાસનો કાર્યક્રમ અનુસરશે. હવે હું એમ કહું કે આમાં હું એક સ્ટ્રક્ચર બનાવું કે ભાઈ આ પહેલી મેથડ, ધારો કે આપણે અહીંયા B1 લખી દઈએ. જોજો, B1 એટલે કે ધ્યાન અને યોગાભ્યાસ નો કાર્યક્રમ અનુસરે. તો આની સંભાવના થઈ જશે 1/2 કારણ કે 2 જ શક્યતાઓ છે.
અને B2 ની અંદર આપણે વાત કરીએ કે નિયત દવાઓ અનુસારે, તો એની સંભાવના પણ થઈ જશે 1/2. સમજો. હવે સવાલ એવો છે કે ભાઈ ક્યાં તો એ B1 પસંદ કરે છે અથવા તો એ B2 પસંદ કરે છે, પણ આ દરેકમાં પાછી બે શક્યતા હશે કે સારું થશે કે નહીં થાય, સારું થાય કે નહીં થાય. એટલે એવું થયું ને કે ભાઈ કોઈ વ્યક્તિએ યોગ અને આસન કર્યા પણ છતાં એને હુમલો તો થયો જ. ધેટ મીન્સ કે જો 30% જોખમ ઘટાડે છે એટલે આવા 30% છે, તો નથી થતા એવા 70% છે, અને જો આવા 25% છે તો આ 75% હશે. સમજો. પણ કોના? એના. એટલે કે 40% વ્યક્તિઓમાંથી 30% એટલે કે એના 75%, અને 40% વાળા વ્યક્તિઓમાંથી જ 75% અસર કરશે. સમજો શું બોલું છું તે ધ્યાનથી સમજો. એટલે હું એમ લખું કે ધારો કે A given B1, તો હુમલો તો થયો. સમજો, હૃદય રોગનો હુમલો થયો, એટલે શબ્દ આપણે પ્રોપર એનો જે વાપર્યો છે એ જ ઉપયોગ કરીએ કે શબ્દમાં છે હૃદય રોગનો હુમલો થાય છે, બરાબર, એટલે કે હુમલાથી પીડિત છે. પણ ક્યારે? તો કે યોગ અને આસન, એવો જ શબ્દ છે ને, ધ્યાન અને યોગાભ્યાસ, સોરી, કે ભાઈ ધ્યાન અને યોગાભ્યાસ અનુસરતો હતો છતાં પીડિત થયો. સમજો. એટલે કે 40/100 અને છતાં પીડિત થયો એટલે 70/100. એની સંભાવના થઈ ગઈ. અને એવું જ A given B2 એટલે શું? તો કે નિયત દવાનો અભ્યાસ કર્યો, નિયત દવા અનુસારે છતાં પીડિત હોય. એટલે કે આની સંભાવના જો હું વિચારું તો 40/100 અને 75/100. એટલે કે જો મારે હવે એવું કીધું હોય કે ભાઈ હુમલો તો થયો જ, પણ ક્યારે? જ્યારે ધ્યાન અને યોગાભ્યાસ કરતો હતો. એટલે કે B1/A હોલ ડિવાઇડેડ બાય P of A, એટલે કે P of B1 dot A given B1 whole divided by P of B1 dot A given B1 અથવા B2 dot A given B2, એટલે કે 1/2 40/100 અને 70/100, અથવા 1/2 40/100 70/100, અથવા 1/2 40/100 75/100. ચલો, એટલે 1/2 1/2 કેન્સલ, 40/100 40/100 કેન્સલ, અહીંયા 70/100 100 કેન્સલ, એટલે 70/70 વત્તા 75, તો 70/145. હવે તમે ભાગ જવા દો, તો 5 વડે જવા દઈએ તો 14 × 5 = 70 અને 29, રાઈટ? તો 14/29 આ તમારો જવાબ આવશે, રાઈટ? સો અગત્યનું આમાં શું છે ભાઈ, કે 40% વ્યક્તિને હુમલો થાય છે ને તેમાંથી પણ પાછી અસર તો 30% ને જ થઈ. એટલે નથી થઈ એવા કેટલા હશે? તો કે 75%. શેની અસર નથી થઈ? અસર નથી થઈ, ધેટ મીન્સ કે એને હુમલો થયો એવું કહેવાય. ઓકે, સો બહુ ધ્યાનથી સમજવાનો દાખલો હતો ભાઈ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે
કે દ્વિહાર નિશ્ચાયકનો પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા નિશ્ચાયકનું મૂલ્ય ધન હોવાની સંભાવના કેટલી? બરાબર, ધારો કે પ્રત્યેકની સંભાવના 1/2 છે. અચ્છા, તો આપણે એક કામ કરીએ, આ સાદી સંભાવનાનો ઉપયોગ કરીએ, એટલે કે r/n નો ઉપયોગ કરીએ. ધારો કે એક દ્વિહાર નિશ્ચાયક લઈએ આપણે, જેમાં 4 ઘટક હોય, તો તમે વિચારો કે કુલ કેટલા નિશ્ચાયકો બનશે? કોઈ એક નિશ્ચાયક આપણે લઈએ, બરાબર, 2x2 નો, ને એમાં દરેક ઘટક 0 અથવા 1 જ હોય, તો એમાં કુલ કેટલા નિશ્ચાયક બને? તો ભાઈ પહેલા ઘટકને તમે 2 રીતે કરો, એવું જ બીજા ઘટકને 2, ત્રીજા ઘટકને 2, ચોથા ઘટકને, એનો મીનિંગ કે ટોટલ 16 નિશ્ચાયક મળે. ચાલો ધ્યાન આપજો, 16 નિશ્ચાયક હું લખું છું. તો 16 નિશ્ચાયકમાં એવું થાય ને કે બધા જ ઘટક 0 0 0 હોય, અથવા એવું હોય કે 0 0 0 અને 1, અથવા 0 0 1 0, અથવા 0 1 0 0, અથવા 1 0 0 0, રાઈટ? એવું જ ધારો કે 2 0 હોય અને 2 વખત 1 હોય, અથવા 0 0 1 1 હોય, અથવા 1 1 0 0 હોય, અથવા 1 1 0 0 હોય, અથવા એક જ 0 હોય ને 3 વખત 1 હોય, 1 0 1 1, ત્યારબાદ 1 1 0 1 અને 1 1 1 0, અથવા 4 વખત 1 1 હોય, અથવા 1 0 0 1 હોય, અથવા તો 0 1 0 સોરી 1 0 હોય, તો પણ હોઈ શકે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. ચાલો, આ 16 ઘટકો આવી ગયા. હવે તમે વિચારો કે કયા કયા ઘટક હશે કે જેનો જવાબ ધન આવે છે. તો હંમેશા યાદ રાખવાનું કે ટોટલ નંબર ઓફ નિશ્ચાયકમાંથી જેનું મૂલ્ય 0 છે એવા નિશ્ચાયકોને દૂર કરો, તો બાકી બચેલા નિશ્ચાયકોમાં અડધાનું મૂલ્ય ધન હશે અને અડધાનું મૂલ્ય ઋણ હશે. સમજો, તો મને ક્લિયર દેખાય છે કે જે આપણે ગ્રીન પેનથી જ અંડરલાઈન કરીએ, જો ધ્યાનથી સમજો, ગ્રીન પેનથી, એ બધાનું મૂલ્ય 0 જ હશે. આ જો હું ટીક કરું છું, આ બધાનું જ મૂલ્ય 0 હશે. બરાબર? તો 1 2 3 4 5 6 7 8 અને 9, હજુ કોઈ ઘટક હશે કે જેનું મૂલ્ય, રાઈટ ધીસ, આ 10 નિશ્ચયક એવા છે કે જેનું મૂલ્ય 0 છે. તો બાકી બચ્યા 6, એમાંથી કમ્પલસરી 3 ધન હશે અને 3 ઋણ હશે. તો આ વ્હાઇટ પેનથી જે ટીક કરું છું તે એવા ઘટકો છે કે જેનું મૂલ્ય ધન હશે. રાઈટ? એટલે આપણે એવું લખી શકીએ કે માટે r બરાબર 1 0 1 1 1 1 0 1 0 1 અને 1 0 0 1. તો માટે તમારી સંભાવના શું થઈ ગઈ? r/n એટલે કે 3/60. રાઈટ? તો બહુ સિમ્પલ, આ સાદી સંભાવનાનો ક્વેશ્ચન કહેવાય. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં થોડો સરળ દાખલો છે કે વિદ્યુત યંત્રના ભાગોના 2 ઉપરચનાઓ A અને B ધરાવે છે. અગાઉની ચકાસવાની કાર્યપ્રણાલી પરથી નીચેની સંભાવના જ્ઞાત છે તેમ ધારે છે. ચલો, P of A નિષ્ફળ જાય. અચ્છા, P of A નિષ્ફળ જાય એટલે કહેવાય P of A dash. રાઈટ? P of A dash બરાબર 0.2. એનો મીનિંગ કે પોઈન્ટ P of A ની કિંમત મળી જશે 0.8. ફક્ત B નિષ્ફળ જાય. ફક્ત B નિષ્ફળ જાય એટલે A/B dash બોલાય, જે છે 0.15. અને A અને B નિષ્ફળ જાય એટલે કહેવાય P of A/B બરાબર 0.15. તો તમારે શોધવું છે કે નિષ્ફળ જાય છે ઓબ્લિક નિષ્ફળ ગઈ, એટલે પહેલામાં શોધવાનું છે A dash given by B dash, અને આમાં શોધવું છે એકલી B નિષ્ફળ જાય, એટલે તમારે આમાં શોધવું છે A dash છેદ B. ચાલો, તો સૌથી પહેલું કામ, તો આપણને P of B જોઈએ. તો આ જે A/B dash છે, વેઇટ અ મિનિટ, P of B મેળવવા માટે P of A/B છે, P of A/B dash છે, અને P of A છે. તો
તો સૌથી પહેલા આપણે P of B મેળવવાની ટ્રાય કરીએ. ઓકે, જો સમજો તો P of A dash બરાબર 0.2, એના પરથી P of A મળી જશે. P of A છેદ B dash પરથી 0.15 આપ્યું છે, P of A છેદ B 0.15 આપ્યું છે. તો A dash given B dash મેળવવા માટે A dash છેદ B dash upon P of B dash એટલે કે આપણે P of B પહેલા તો મેળવવું પડે, રાઈટ? બટ અહીંયા આ જે કેસ છે તે થોડાક રોંગ થઈ ગયો. વેઇટ અ મિનિટ, A અને B નિષ્ફળ જાય છે, સોરી, એટલે A dash છેદ B dash એ 0.15 છે. ઓકે, તો પછી આમાં B dash મેળવવા માટે આપણે જરાક એક બે કામ કરવા પડશે. તો આપણે એક કામ કરીએ, આને આપણે કેન્સલ કરી દઈએ પહેલા. જો પહેલા તો જે આ A dash છેદ B dash છે, સોરી, એને કહેવાય P of A યોગ B હોલ ડેશ, એટલે 1 માઇનસ P of A યોગ B, અને આના બરાબર છે 0.15, એટલે P of A યોગ B નો આન્સર આવી જશે 0.85 તથા P of A છેદ B dash ને કહેવાશે P of A માઇનસ A છેદ B, એટલે આ 0.2 છે, સોરી 0.15 છે, બરાબર 0.8 માઇનસ P of A છેદ B, એટલે P of A છેદ B થઈ જશે 0.65. અને હવે આપણે P of B મેળવી લઈએ. તો A યોગ B બરાબર A પ્લસ B માઇનસ A છેદ B, તો 0.85 ઇક્વલ્સ 0.65, સોરી 0.8 પ્લસ પોઈન્ટ B માઇનસ 0.65, તો 0.85, 0.8 માઇનસ 0.65 એટલે આઈ ગેસ 0.15 પ્લસ P of B, તો P of B આપણને મળી જશે 0.7, તો P of B dash આપણને મળી જશે 0.3. ઓકે, સો હવે આપણે લઈ લઈએ ફર્સ્ટ P of A dash given B dash, એટલે A dash છેદ B dash upon P of B dash, એટલે કે 0.15 by 0.30, આન્સર આવી જશે 1/2. ઓકે, અને સેકન્ડ ઓનલી P of A dash given B, તો આને કહેવાય B માઇનસ A ઇન્ટરસેક્શન B, એટલે 0.7 માઇનસ 0.65, તો આન્સર 0.05. ઓકે, રાઈટ? સો બહુ ધ્યાનથી સમજો. જે શબ્દ વાપર્યો છે એના પ્રમાણે જ મેં અંદર કન્ડિશન્સ લીધી છે. A નિષ્ફળ જાય એટલે A ડેશ કીધું છે, B નિષ્ફળ જાય એટલે B ડેશ કીધું છે, નિષ્ફળતાને ડેશના સ્વરૂપમાં લીધું છે, અને એની કોમ્પ્લિમેન્ટરીને A બી કીધું છે. ઓકે, સો થોડું ધ્યાનથી સમજીને ચેક કરજો એક વખત. ઓકે, 16મો દાખલો પણ અગત્યનો કહેવાય. થેલા 1 માં 3 લાલ અને 4 કાળા દડા છે, 2 માં 4 લાલ અને 5 કાળા દડા છે. એક દડો થેલા 1 માંથી થેલા 2 માં મૂકવામાં આવ્યો છે, પછી થેલા 2 માંથી એક દડો પસંદ કરે છે. આ પસંદ કરેલો દડો લાલ હોય તો 1 માંથી 2 માં મૂકેલા દડાનો રંગ કાળો હોવાની સંભાવના. સ્ટ્રક્ચર થોડું સમજી વિચારીને ડ્રો કરવું પડશે. જો સમજો, સૌથી પહેલું તો તમે પહેલા થેલામાંથી એક દડો પસંદ કર્યો, તો એનો મીનિંગ કે પહેલી પસંદગીમાં દડો લાલ પણ હોય અને કાળો પણ હોય, રાઈટ? આ થેલા 1 ની વાત કરીએ છીએ આપણે.
હવે આ લાલ દડાને તમે બીજા થેલામાં મૂકો અને જ્યારે બીજા થેલામાંથી પસંદ કરશો ત્યારે પણ લાલ અથવા કાળો હોય અને અહીંયા પણ લાલ અથવા કાળો હોય. આ પસંદગી થેલા 2 ની છે. બહુ ધ્યાનથી સમજજો ભાઈ. જ્યારે તમે પહેલા થેલામાંથી લાલ દડો પસંદ કરો છો તો એની સંભાવના આવશે 3/7 અને કાળા દડાની સંભાવના આવશે 4/7. હવે ઓલરેડી બીજા થેલામાં 4 લાલ તો છે જ. જો પહેલા થેલામાંથી બીજા થેલામાં લાલ દડો જ મુકાયો તો હવે બીજા થેલામાં લાલ દડા કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. તો પાછો લાલ દડો જ પસંદ આવે તો સંભાવના 5/10 અને કાળો બી હોઈ શકે ને તો એની પણ સંભાવના 5/10. ફરી એક વખત સમજો. 2 થેલા છે. તમે પહેલા થેલામાંથી એક દડો પસંદ કર્યો અને બીજા થેલામાં મૂક્યો. પહેલા થેલામાંથી જ્યારે તમે પસંદ કરો છો તો એ દડો લાલ પણ હોય ને કાળો પણ હોય. એટલે આ સંભાવનાઓ થઈ ગઈ. સમજો. રાઈટ. બીજું શું જોવાનું છે તમારે કે ધારો કે લાલ દડો પસંદ થયો તો હવે લાલ દડાને તમે બીજા થેલામાં મૂકો છો. હવે બીજા થેલામાં ઓલરેડી 4 લાલ અને 5 કાળા છે. જો તમે લાલ દડો જ મૂકો છો તો હવે આની અંદર 5 દડા થઈ જશે અને પછી જ્યારે આમાંથી તમે એક દડો પસંદ કરો છો તો એ લાલ બી હોઈ શકે અને કાળો બી હોઈ શકે. એવું જ પહેલા થેલામાંથી ધારો કે કાળો દડો પસંદ થયો તો બીજા થેલામાં હવે કેટલા દડા થશે? 4 લાલ અને 6 કાળા. તો 4 લાલ માંથી દડો પસંદ થવાની સંભાવના 4/10 અને કાળા દડાની સંભાવના 6/10. તો હવે તમે વિચારો કે આપેલ ઘટના શું છે? એ બરાબર લાલ રંગનો દડો હોય. હવે લાલ રંગનો દડો થવા માટેની 2 પોસિબિલિટી છે. કઈ? કે પહેલા ખોખામાંથી લાલ બી હોઈ શકે અને પછી બીજા ખોખામાંથી લાલ હોય, અથવા પહેલા ખોખામાંથી કાળો હોય અને બીજા ખોખામાંથી લાલ હોય. સમજમાં આવશે ને? તો આપણે અહીંયા એવું લખી દઈએ કે B1 કે પ્રથમ ખોખામાંથી લાલ દડો પસંદ થયો હોય. તો P of B1 શું હશે? 3/7. B2 વિચારીએ કે પ્રથમ ખોખામાંથી, બહુ ધ્યાનથી સમજવાનો દાખલો છે ભાઈ. કાળો દડો પસંદ થાય એટલે P of B2 બરાબર 4/7. હવે બહુ ધ્યાનથી સમજો. હું લખું છું A given B1 એટલે કે બીજા ખોખામાંથી લાલ પસંદ થયો ક્યારે? જ્યારે પ્રથમ બોક્સમાંથી પણ લાલ જ પસંદ થયો હોય. That means કે P of A given B1 પ્રથમમાંથી પણ લાલ અને બીજામાંથી પણ લાલ એટલે 5/10. જ્યારે A given B2 શું હશે? એ બીજા ખોખામાંથી તો લાલ જ હશે, જે આપેલ ઘટના છે. લાલ જ પસંદ થયો ક્યારે? જ્યારે પ્રથમ ખોખામાંથી કાળો દડો પસંદ થયો હોય. That means કે હવે 4/7 તો હતું જ, પણ ત્યાર પછી લાલ એટલે કે 4/10. એટલે કે P of A given B2 બરાબર 4/10. તો હવે તમારે સંભાવના શોધવી છે કે પસંદ થયેલો દડો તો લાલ જ હતો બીજા, પણ ક્યારે? જ્યારે પહેલામાંથી કાળો હોય. એટલે કે B2 intersection A upon P of A. તો અહીંયા લખાશે P of B2 છેદ P of A given B2 whole divided by P of B1 dot A given B1 અથવા B2 dot A given B2. એટલે કે P of B2 કેટલું છે ભાઈ? તો કે 4/7 અને into 4/10 છેદમાં 3/7 into 5/10 અથવા 4/7 into 4/10.
That means કે 16 by 15 plus 16. તો આન્સર 16 by 31. રાઈટ. સો હોપ કે આ પોઈન્ટ પણ ક્લિયર થયો હોય. બહુ જ અગત્યનો દાખલો કહેવાય ભાઈ. સમજવાનું તમારે શું છે કે પહેલા થેલામાંથી પસંદ થઈને બીજા થેલામાં મૂકીને બીજા થેલામાંથી પસંદગી માટે લાલ દડો આવે એવી બે શક્યતા. કઈ કઈ? કે પહેલા દડામાંથી લાલ દડો બી હોય અને પહેલા બોક્સમાંથી લાલ પણ હોય અથવા પહેલા બોક્સમાંથી કાળો પણ હોય. તો તમારે એ જ શોધવું હતું કે પહેલા બોક્સમાંથી કાળો દડો પસંદ થયો હતો એ તમે બીજા બોક્સમાં મૂકો અને બીજા બોક્સમાંથી તમે લાલ દડો જ પસંદ કરો છો. રાઈટ. સો હોપ કે આ પોઈન્ટ ક્લિયર થયો હોય. એક વખત તમે પાછું રિવાઇઝ કરજો તો બહુ ઇઝીલી ક્લિયર થઈ જશે. રાઈટ. ઓકે. અને હવે આ સ્વાધ્યાયના છેલ્લા 3 MCQs છે. ચાલો ધ્યાનથી સમજીએ. જોજો એ અને બી બે ઘટનાઓ છે. તમને આપ્યું છે 17 નંબરમાં બી ગીવન એ બરાબર 1. ચાલો બી ગીવન એ બરાબર 1 એટલે બી ગીવન એનો મીનિંગ થઈ જશે પી ઓફ બી છેદ એ અપોન પી ઓફ એ બરાબર 1. એનો મીનિંગ કે પી ઓફ એ બરાબર એ છેદ બી થયું. હવે પી ઓફ એ બરાબર એ છેદ બી એનો મીનિંગ શું થાય કે એ બરાબર જ એ છેદ બી હશે. અને એ બરાબર એ છેદ બી ક્યારે કહેવાય કે જ્યારે એ ઇઝ અ સબસેટ ઓફ બી. સિમ્પલ વસ્તુ છે કે જ્યારે એના બધા જ ઘટક બી માં હશે તો એ છેદ બી નો જવાબ શું હશે? એ જ હશે. અને જો એ છેદ બી નો જવાબ એ હોય તો બંનેની સંભાવનાઓ સમાન. ધેટ મીન્સ કે ઓપ્શન નંબર એ ઇઝ યોર આન્સર. ઓકે. ચાલો ત્યાર પછી 18 નંબરની અંદર છે કે પી ઓફ એ ગિવન બી is greater than P of A હોય તો P of A given B નો મીનિંગ થાય P of A છેદ B by P of B, right? Greater than P of A. હવે તમે ઓબ્ઝર્વ કરો તો સંભાવના તો હંમેશા ધન જ છે, બરાબર? તો તમે બંને બાજુ ધન સંભાવના વડે ગુણાકાર ભાગાકાર આપી દો એટલે કે તમે P of B by P of A વડે ગુણશો તો આવું કહી શકું ભાઈ કે P of A છેદ B upon P of A is greater than P of B, રાઈટ? આવું વિચારી શકાય, રાઈટ? અને જો તમે આવું વિચારી શકતા હોય તો આ શું થઈ જશે? આ થઈ જશે P of B given A which is greater than P of B. So this is your answer. એટલે કે P of B given A is greater than P of B. ઓકે, જોઈ લો એક વખત સાદું ફરીથી હું કહી દઉં કે A given B નો મીનિંગ P of A છે B by P of A થાય, P of B થાય, રાઈટ? આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ ધેટ મીન્સ કે P of B ને અંશમાં લઈ લઈએ એટલે સામેની બાજુ લઈ લઈએ અને P of A ને છેદમાં લઈ લઈએ કારણ કે બંને સંભાવનાઓ તો ધન જ હશે, બરાબર? તો અસમતા તેની તે જ. અને આનો જે જવાબ આવશે એ છેદ B by P of A શું હશે? P of B given A હશે. ઓકે. એન્ડ લાસ્ટ કે જો P of A plus P of B નંબર 19 કે P of A plus P of B minus A છેદ B બરાબર P of A હોય તો ભાઈ આમાં તો ક્લિયર થશે ને કે P of B minus P of A છેદ B બરાબર 0. એનો મીનિંગ કે P of A છેદ B બરાબર P of B. તો ભાઈ P of A છેદ B ના છેદમાં P of B બરાબર 1. આને કહેવાશે P of A given B is equals to 1. ભાઈ આ વખતે ગુજકેટ 2020 માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ઓપ્શન નંબર બી, રાઈટ? સો અહીંયા તમારું આ ચેપ્ટર અને આપણું આ સેશન ઓવર થાય છે. આપણે ટોટલ 15 સેશન્સ કર્યા ચેપ્ટર નંબર 13 માટેના. હોપ કે તમને આખું ચેપ્ટર ક્લિયર થયું હોય. જો આપણને કંઈ પણ નાનામાં નાનો ડાઉટ લાગે છે હું ઓલવેઝ કહું છું યુ કેન કોન્ટેક્ટ મી ઓન ધીસ નંબર, રાઈટ? સો રિવાઇઝ કરો. ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ. આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સનો પૂછાય છે જેમાંથી 3 માર્ક્સનો એક દાખલો પૂછાય છે કન્ફર્મ, રાઈટ? પ્લીઝ પ્લીઝ પ્લીઝ
બહુ અગત્યનું ચેપ્ટર છે, JEE પોઈન્ટ ઓફ વ્યૂ પણ બહુ અગત્યનું છે, રાઈટ. સો રિવાઇઝ કરો, કંઈ પણ ડાઉટ લાગે છે તો ક્લિયર કરાવો, મેક્સિમમ ક્વેશ્ચન્સને જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો. ઓકે, સો હોપ કે આ ઓલ 15 સેશન્સ તમારા બહુ સારા ગયા હોય, રાઈટ. ને હવે નેક્સ્ટ સેશનથી એક નવા NCERT ના ચેપ્ટર સાથે મળીશું. ટિલ ધેન એન્જોય. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.